જય શ્રી કૃષ્ણ. અંતરનાદ 7 જે કાવ્ય સંગ્રહમાં પ્રકાશિત થયેલી મારી રચનાને હું અહીં રજૂ કરું છું. રાતના અંબરમાં તારલા ઝીલે અને સાગરની લહેરો મનડું ચીરે. હવા ઝૂલે ને પાંદડા ગાય, એવી રીતે પ્રકૃતિ મને બોલાવે રે. વનરાયની શાંતિમાં છુપ્યા છે રહસ્ય, નદીની લીલી લહેરોમાં વહે છે વાત. સૂરજની કિરણો ઝીલે પર્વતો, ધરતીના ગીતો સુણાવે જ્યાં રાત. ફૂલોની ખુશ્બુમાં ભીંજાય મન, પંખીડાની ચહેકારી સાંભળે કાન. મેઘોના ગરજવા સાથે નાચે, એવી ઋતુઓની છે અનોખી શાન. ઝરણાના ઝીણા સ્વરો સાથે ગુંજે વનમાં મીઠી તાન. પ્રકૃતિની ગોદમાં છુપાયેલું એક અનહદનું છે જ્ઞાન. સંધ્યાની લાલી છવાઈ આભમાં, પંખી ઘરે ચાલ્યા જતા રે. પવનોની લહેરો ગાય મીઠા ગીત, મનને શાંતિ આપતા રે. ચાંદની રાતે ઝીલે ધરતી, તારલાની ઝાંખી ઝલક રે. નદી કિનારે ઝૂલે ઝાડ, પ્રકૃતિનો મીઠો મલક રે. એવી રમ્ય છે ધરતીની શોભા, જીવનમાં ભરે નવલખ રંગ. પ્રકૃતિ સાથે જોડાઈ જાવ, છોડોને આ માનવીના તન. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. મહાદેવ હર. આદિપુરથી ઉર્વી ભટ્ટ મારી રચના મેં આપ સમક્ષ રજૂ કરી.